સુરતમાં વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા માટે ગૃહ મંત્રાલયની સૂચના બાદ પોલીસ કમિશનરે એક વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે, જે અંતર્ગત મ્યુલ એકાઉન્ટ સામે સુરત સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરી। મ્યુલ એકાઉન્ટ જે સાયબર ફ્રોડમાં ઉપયોગમાં આવે છે તેવા 3921 એકાઉન્ટની માહિતી અપાઈ। અત્યાર સુધીમાં 3046 ખાતાઓ ચકાસવામાં આવ્યા છે। સાયબર સેલ, ઝોન વાઇઝ પોલીસ સ્ટેશન અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ કરતા 68 બેંક એકાઉન્ટ સામે 79 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું। જે લોકો આ ગુનાઓમાં સંડોવાયેલા છે તેમની ધરપકડ કરાઈ છે। આ ઉપરાંત 7 વર્ષથી ઓછી સજાના ગુનામાં કેસમાં 1638 આરોપીઓને નોટિસ આપવામાં આવી છે। 68 બેંક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ 79 ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે। એમાંથી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન્સ છે એમાં પણ FIR લોન્ચ કરવામાં આવેલ છે। આ જે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ એકાઉન્ટ છે એને અટકાવવા માટે અને એના જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એમના ઉપર ડેટરન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવેલ છે।